હેલો એવરીવન ફ્રેન્ડ્સ, તો સ્વાગત કરું છું તમામનું એજ્યુસ્ટેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો પેરામેડિકલ કોર્સ જેવા કે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ઓપ્ટોમેટ્રી, ફિઝિયોથેરાપી, રેડિયોલોજી વગેરે જેવા કેટલાક પેરામેડિકલ કોર્સિસ છે. જો તમે એમાં એડમિશન લેવા માગો છો તો તમને ખબર છે મુજબ કે આપણું જે ગુજરાતનું પેરામેડિકલનું જે ત્રીજા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ ડિક્લેર કરવામાં આવ્યું હતું, જેની તારીખ એક્સટેન્ડ થઈને 6 નવેમ્બર સુધી ચાલી હતી. એટલે કે ત્રીજા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ 6 નવેમ્બર સુધી હતું. તો જે પણ સ્ટુડન્ટે ત્રીજા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કર્યું તો ફાઇનલી ઓફિશિયલ વેબસાઇટ પર આવશો એમઈડીએડીએમ ગુજરાત પર, તો એનું રિઝલ્ટ છે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. ઓકે, તો 8 નવેમ્બરના રોજ એનું રિઝલ્ટ છે ડિક્લેર થઈ ગયું. હવે મેઇન વાત અહીંયા કરીએ તો જો તમારે જે ટ્યુશન ફીની ચૂકવણી છે ઓનલાઈન જે પણ સ્ટુડન્ટ કરવા માગતા હોય એ 8 નવેમ્બરથી લઈને 14 નવેમ્બર સાંજે 4 કલાક સુધીમાં પતાવી દેવાની રહેશે. જે પણ સ્ટુડન્ટ ઓફલાઈન ફી પેમેન્ટ કરવા માગતા હોય એમણે પણ જે 14 નવેમ્બર લાસ્ટ ડેટને ધ્યાનમાં રાખીને કરી દેવી, અને ટોટલી જે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ છે એ પણ 6 નવેમ્બર સુધીમાં કરવાની રહેશે. બરાબર? ઓકે મિત્રો, તો 16 નવેમ્બર તારીખને ધ્યાનમાં લઈને ટોટલી જે તમને કોલેજ એલોટ થઈ, જો તમારે એમાં એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો 16 નવેમ્બર સુધીમાં તમારે તો કન્ફર્મ કરાવી દેવાનું રહેશે. ઓકે, ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અગત્યની સૂચના લખી છે કે દરેક ઉમેદવારે એલોટમેન્ટ લેટરની લેટેસ્ટ કોપી લીધા બાદ જ ફી પેમેન્ટ અને હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. એટલે કે તમારું જે એલોટમેન્ટ લેટર હોય, જે પણ સ્ટુડન્ટને કોઈ કોલેજ એલોટ થઈ હોય એનો એલોટમેન્ટ લેટર આવ્યો હશે કોલેજમાંથી, તો એની કોપી લીધા બાદ તમારે ફીની ચૂકવણી, ત્યારબાદ લાસ્ટમાં તમારે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરવાનું રહેશે. ઓકે, તો આ તમે અહીંયા જોઈ શકો છો તમારું રિઝલ્ટ છે. તમે જે પણ પ્રમાણે જોવા માગતા હોય અહીંયા મેરિટ નંબર વાઇઝ છે, યુઝર આઈડી પ્રમાણે, સંસ્થા પ્રમાણે. બરોબર છે? તો એ તમે અહીંયા જોઈ શકો છો, અને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોઈ લેવું, જેમાં તમારી કઈ કોલેજ એલોટ થઈ એ તમને દેખાઈ જશે. ઓકે, ત્યારબાદ અહીંયા જોઈ શકો છો લાસ્ટ રેન્ક રિઝલ્ટ, એટલે કે કઈ કોલેજમાં છેલ્લું કટ ઓફ રહ્યું એની પણ અહીંયા માહિતી દર્શાવવામાં આવી છે. તો તમારે કોલેજ વાઇઝ કટ ઓફ જોઈ લેવું અને એ પ્રમાણે તમારે આગળ ચોઇસ ફિલિંગ કરવી. ત્યારબાદ જો ફ્રેન્ડ્સ અહીંયા લખ્યું છે કે એડમિશન કન્ફર્મ કરવા માટે હેલ્પ સેન્ટરનું લિસ્ટ, ત્યારબાદ જે તમે ઓફલાઈન ફી ચૂકવણી કરવા માગતા હોય એક્સિસ બેંકમાં, બરોબર, તો એની પણ અહીંયા લિસ્ટ છે, તમારે ખાસ જોઈ લેવું. જે પણ સ્ટુડન્ટ પહેલીવાર કન્ફર્મ કરવા માગે છે એમના માટે ઇમ્પોર્ટન્ટ થશે. જેણે રાઉન્ડ 1 અથવા 2માં એડમિશન મળી ગયું છે એમના માટે નવું નહીં હોય, એટલે એમને કોઈ મુશ્કેલી નહીં પડે, એટલે તમારે જોઈ લેવું. તો આ ખાસ અગત્યનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ જો હવે મેઇન વાત અહીંયા કરીએ તો અહીંયા લખ્યું છે કે જે વિદ્યાર્થીઓને હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરવા જવાનું છે તેનું લિસ્ટ, અને જે વિદ્યાર્થીઓને ફી ભરવાની છે તેવા વિદ્યાર્થીઓનું લિસ્ટ. એટલે કે જે પણ સ્ટુડન્ટને કોઈ કોલેજ એલોટ થઈ છે અને તમારે જોઈ લેવું, જો તમારું એમાં નામ હશે તો ભાઈ તમારે જે એડમિશન છે કન્ફર્મ કરાવી જ લેવું પડશે, નહીં તો તમારી જે સિક્યુરિટી ડિપોઝિટ હોય એ જપ્ત થઈ જશે. બરાબર? એટલે જો તમારું નામ હોય તો તમારે એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે, અને ફી ભરવાની પ્રોસેસ પણ તમારે કરવાની છે જે પણ સ્ટુડન્ટનું નામ હોય એમાં. બરાબર? કારણ કે રાઉન્ડ 3 ખૂબ જ અગત્યનો રાઉન્ડ છે એટલા માટે. હવે ત્યારબાદ અહીંયા જે લિસ્ટ ખોલ્યું છે તો શેનું છે, તો ત્રીજા રાઉન્ડના અંતે જે વેકેન્ટ સીટ રહી છે, ખાલી પડેલી સીટ, અહીંયા એનું લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે. તો હજી પણ ત્રીજા રાઉન્ડના અંતે 25,127 જેટલી ટોટલ સીટ પેરામેડિકલ કોર્સમાં વેકેન્ટ રહી છે. તો હજી મિત્રો આગળ જે ચોથો રાઉન્ડ કહેવાય પેરામેડિકલ કોર્સ માટે, જે વેકેન્ટ સીટો રહી છે એટલા માટે આવી શકે છે. તો તમારે એની તૈયારી રાખવી. જે પણ સ્ટુડન્ટને હજી કોઈ કોલેજ એલોટ નથી થઈ એના માટે ઇમ્પોર્ટન્ટ થશે. તો આ ખાસ અગત્યનું. ઓકે, તો તમારે જોઈ લેવું કઈ કોલેજમાં કેટલી સીટ વેકેન્ટ રહી છે, અને આગળના જે રાઉન્ડ છે એમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે. ઓકે, તો આ ખાસ અગત્યનું, તો આ ધ્યાનમાં રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્રીજા રાઉન્ડના રિઝલ્ટ વિશે મારે માહિતી આપવાની હતી. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. આવી જ નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળે છે કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.